તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરી બોક્સની અંદર જવાબ લખવાનો છે। નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો જવાબ આવશે સૂર્ય। એટલે કે અહીં આપણે બોક્સની અંદર સાચો જવાબ લખીશું એ। જે પદાર્થનું વજન પૃથ્વી ઉપર 50 કિલો થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી ઉપર કેટલા કિલોગ્રામ થાય? તો 1400 કિલોગ્રામ થાય। તો જવાબ લખીશું બી। પ્રશ્ન નંબર 3, સૂર્યમંડળના પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે? તો મિત્રો શુક્ર અને મંગળની વચ્ચે ગોઠવવી પડે। વૈજ્ઞાનિકો કયા ગ્રહ ઉપર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો આવે જવાબ એ મંગળ। કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહો તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ડી શનિ। પ્રશ્ન નંબર 6, કયા નક્ષત્રની અંદર સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો પુષ્ય નક્ષત્ર। જવાબ આવશે સી। રાત્રે આપે જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપના ધ્રુવનો તારો દેખાય છે તો તે કઈ દિશા હશે? તો ઉત્તર દિશા હશે। પ્રશ્ન નંબર 8, ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ રેખાંશ જાણી શકાય છે? તો જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે? તો પૂનમના દિવસે જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, સૂર્યના પ્રકાશને ધરતી ઉપર પહોંચતા લગભગ 8.25 મિનિટનો સમય લાગે છે। અક્ષાંશ ઋતુની સંખ્યા 181 છે। પૃથ્વીના બે સરખા ભાગ વિષુવવૃત્ત કરે છે। પૃથ્વીના ધરી ભ્રમણ જે છે તે ગતિના લીધે દિવસ રાત થાય છે। દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની અંદર 29 દિવસો જે છે તે વિદ્યાર્થી મિત્રો હોય છે। જોડકા જોડીશું। સૂર્યના સૌથી નજીકનો ગ્રહ તો બુધ એટલે બી, સૌથી ચમકતો ગ્રહ સી શુક્ર, પૃથ્વીનો ઉપગ્રહ એ ચંદ્ર, લાલ રંગનો ગ્રહ તો આવશે મંગળ, ઈ સૌથી મોટો ગ્રહ એફ ગુરુ। ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો તો ચંદ્રને પૃથ્વીને એક કાંટો પૂરો કરતાં આશરે 27 દિવસ લાગે છે। નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે। પૃથ્વીને 23.5 અંશને ખૂણે જે છે તે નમેલી છે। સૂર્ય મકર રાશિની અંદર 14 જાન્યુઆરીએ પ્રવેશે છે। સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે। નીચે આપેલા પ્રશ્ન 1-2 વાક્યની અંદર લખો। અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે। રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહે છે। સૂર્યમંડળની અંદર કોનો સમાવેશ થાય છે? તો સૂર્યમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કાઓનો સમાવેશ થાય છે। મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો મહારાષ્ટ્રની અંદર આવેલું કોયના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે। કયા ગોળાર્ધની અંદર ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? દક્ષિણ ગોળાર્ધની અંદર। કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આઈડીએલ, જેને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે। કટિબંધો કુલ કેટલા છે અને કયા કયા? તો કટિબંધો કુલ 3 છે। શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ। 0 અક્ષાંશની નજીક આવેલા વિસ્તાર જે સૂર્યના કિરણો સીધા પડે છે અને ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે તે કટિબંધનું નામ જણાવો? તો તેને ઉષ્ણ કટિબંધ કહેવાય છે। સૂર્યનું ઉત્તરાયણ કઈ તારીખે થાય છે? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાથી શરૂ થાય છે અને આમ સૂર્યનું અંતર અયન 22 ડિસેમ્બરે થાય છે। ટૂંક નોંધ લખવાની છે। સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો? તો સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય ન જોવું જોઈએ। સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ। સામાન્ય કાળા ચશ્મા, એક્સરે ફિલ્મ, પાણી કે અન્ય કોઈ પદ્ધતિથી સૂર્યગ્રહણ જોવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે। ટેલિસ્કોપ અથવા તો બાયનોક્યુલર જેવા સાધનોનો ઉપયોગ કરતી વખતે પણ યોગ્ય ફિલ્ટર લગાવેલું હોવું જોઈએ। ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય? તો મિત્રો જો ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી પર જીવસૃષ્ટિ ઉપર ગંભીર અસરો થાય। પૃથ્વીના અમુક ભાગોમાં કાયમી ઠંડી રહેશે, જ્યારે અમુક ભાગોની અંદર કાયમી ગરમી રહેશે, જેના કારણે જીવસૃષ્ટિ ઉપર અનુકૂળ વાતાવરણ રહેશે નહીં। ઋતુઓ બદલાતી ન હોવાથી પાક ઉગાડવામાં મુશ્કેલી પડશે અને ખોરાકની અછત સર્જાઈ શકે છે। વરસાદ, બરફ અને બાષ્પીભવનનું ચક્ર ખોરવાઈ જશે અને જેના કારણે પાણીની ઉપલબ્ધતા ઉપર અસર પડશે।
વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ઉપર નકારાત્મક અસર થશે અને જેના કારણે જૈવ વિવિધતા ઘટી શકે છે. ગ્રીનિચ રેખાની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એવા 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમની અંદર પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. સૂચના મુજબ તમારે પ્રવૃત્તિ કરવાની છે. ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી બનાવો. તો ઋતુ પરિવર્તનના કારણે ખોરાક અને પોશાકમાં થતા ફેરફારો. તો ઉનાળો છે તો ખોરાક ઠંડા પીણા, ફળો, તરબૂચ, ટેટી, શાકભાજી, કાકડી, હળવો અને પચવામાં સરળ ખોરાક. પોશાક તો આવશે સુતરાઉ, હળવા રંગના ઢીલા અને પતલા કપડાં. શિયાળો છે તો ખોરાક આવશે ગરમ પીણા, ચા, કોફી, ગરમ અને પૌષ્ટિક ખોરાક, સૂપ, કઠોળ, ગોળવાળી વાનગીઓ અને શક્તિવર્ધક ખોરાક. પોશાકની વાત કરીએ તો ઊની, ગરમ અને ઘેરા રંગના કપડાં, સ્વેટર, શાલ અને જેકેટ. ચોમાસાની વાત કરીએ તો ખોરાક આવશે તાજો અને ગરમ ખોરાક, સૂકો નાસ્તો, રોગ પ્રતિકારક શક્તિ વધારતો ખોરાક. પોશાકની વાત કરીશું તો ઝડપથી સુકાય તેવા કપડાં, રેઇનકોટ અને છત્રી. ધ્રુવનો તારો આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તેની નોંધ તૈયાર કરો. તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે. મુસાફરો અને યાત્રિકો રાતે મુસાફરી કરતી વખતે ઉત્તર દિશા ઓળખવા માટે તેનો ઉપયોગ કરે છે. પ્રાચીન સમયની અંદર દરિયાઈ નાવિક સમુદ્રની અંદર માર્ગ ઓળખવા માટે તેનો એટલે કે ધ્રુવ તારાનો આધાર લેતા હતા. ખગોળશાસ્ત્રમાં આકાશની દિશા નક્કી કરવા અને અન્ય તારાઓનું સ્થળ ઓળખવા માટે ધ્રુવનો તારો ખૂબ ઉપયોગી છે. મિત્રો, દિશા નક્કી કરી જમીન માપણી અને નકશા બનાવવામાં પણ તે મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સૌરમંડળ તૈયાર કરવાનો છે તો આ જગ્યાએ તમે આ પ્રકારનું સૂર્યમંડળ જે છે તે દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે આગળના ચેપ્ટરોનું જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.